હેલો એવરીવન, મોર્નિંગ વ્લોગની શરૂઆત આજે થઈ રહી છે આ તરફ લીંબુ એન્ડ હલ્દીવાળા ગરમ પાણી જોડે. સો મોર્નિંગ રૂટીન મારું કંઈક આ જ રીતે રહેતું હોય છે. ડેઈલી ગરમ પાણી જોડે જ મારી મોર્નિંગ થતી હોય છે. તો આજે બી શરૂઆત કંઈક એવી જ થઈ છે. મોર્નિંગ રૂટીન ફિનિશ કરી, સ્નાન કરી, હનુમાનજી દાદાને મનાવી એન્ડ મોર્નિંગમાં જ આ તરફ મેં મારું ગરમ પાણી જોડે મેં સ્ટાર્ટ કરી દીધી છે મોર્નિંગ. આજે ઘણા દિવસ પછી મેં વ્લોગ શૂટ કરી રહી છું એન્ડ અપલોડ બી કરીશ, કેમ કે થોડા દિવસથી મેં સ્ટડી વ્લોગ છે શૂટ બી નહોતો કર્યો એન્ડ અપલોડ બી નથી કરી રહી. બટ હવે ડેઈલી કોશિશ કરીશ કે વ્લોગ મેં અપલોડ કરી શકું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે મારી મોર્નિંગ થઈ રહી છે મારા ફ્લેટ પર. સો ફાઇનલી ઓલરેડી કોલ લેટર નીકળી ગયા છે કોન્સ્ટેબલ એન્ડ પીએસઆઈના રનિંગના. સો આઈ હોપ કે બધા લોકોએ ડાઉનલોડ કરી લીધા હશે એન્ડ પ્રિન્ટ બી કઢાવી લીધી હશે. સો ખ્યાલ બી આવી ગયો હશે કે કઈ જગ્યાએ કોનું ગ્રાઉન્ડ આવ્યું છે. એન્ડ બધા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે તમારું ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવ્યું છે, કઈ ડેટ આવે છે. સો મારું છે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે. સો આવ્યું છે અમદાવાદની અંદર એન્ડ 4 ફેબ્રુઆરીના દિવસે. સો ફાઇનલી આજે મેરાથોન રનિંગ ફિનિશ કરી એન્ડ ત્યાર પછી આજે મેં વ્લોગ શૂટ કરી રહી છું. ઘણા દિવસ પછી સ્ટડી વ્લોગ શૂટ કરી રહી છું, કેમ કે મેરાથોન રનિંગ ફિનિશ કરી એન્ડ મેં ડાયરેક્ટલી ઘર પર જતી રહી હતી. સો ત્યાંના વ્લોગ તો મેં અપલોડ કર્યા હતા ટાઈમ મળ્યો ત્યારે. એન્ડ રીડિંગ બી આજે પ્રોપરલી સ્ટાર્ટ કર્યું છે. ત્યાર પછી ઘર પર મેં ખાસ કોઈ રીડિંગ કરી નથી શકી. બુક્સ તો જોડે લઈ ગઈ હતી, બટ કોઈ નહીં, ચલો ફરી આજથી રીડિંગ એન્ડ રનિંગ બંને સ્ટાર્ટ થઈ ગયું છે મેરાથોન પછી. એન્ડ ફાઇનલી ચલો, આઈ હોપ કે બધા લોકોનું રનિંગ છે પ્રોપરલી થઈ જતું હશે, કેમ કે ટૂંક જ સમયમાં રનિંગની એક્ઝામ આવી ગઈ છે એન્ડ બધાનું સ્ટાર્ટ બી થઈ રહ્યું છે. હવે એમને એક વીક બી નથી રહ્યું. સો બધા લોકોને ઓલ ધ બેસ્ટ. એન્ડ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો કે તમારો છે રનિંગ માટેનું ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવ્યું છે, કઈ ડેટ છે, ગર્લ્સ છે યા બોયઝ. એન્ડ અમદાવાદની અંદર કેટલા ગર્લ્સનું 4 તારીખે ગ્રાઉન્ડ આવેલું છે એ લોકો ખાસ કમેન્ટ્સ કરજો, કેમ કે 4 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદની અંદર મારું બી ગ્રાઉન્ડ છે. સો ફાઇનલી 4 ફેબ્રુઆરીના દિવસે જે બી ગર્લ્સને અમદાવાદની અંદર ગ્રાઉન્ડ આવ્યું છે એમને ચોક્કસ મેં મળીશ. ઘણા ગર્લ્સ છે કમેન્ટ્સ કરી રહ્યા છે યા ફિર મેસેજ કરી રહ્યા છે કે 4 તારીખે અમારે તમારી જોડે ગ્રાઉન્ડ આવ્યું છે તો અમે તમારી જોડે દોડીશું. એન્ડ ઓકે, ડેફિનેટલી મેં ચોક્કસ તમને ત્યાં મળીશ. એન્ડ જે લોકોનું ટાઈમિંગ મારી જોડે છે યા ફિર તમે ગ્રાઉન્ડ પર વહેલા પહોંચી જશો તો તમારો છે રનિંગમાં વારો પહેલાં લેવામાં આવી જતો હોય છે. સો જેમ બને એમ વહેલા જવું જોઈએ ગ્રાઉન્ડ પર. ભલે તમારા 8 વાગ્યાનો ટાઈમિંગ હોય છતાં બી તમે વહેલા પહોંચી જશો તો વહેલા બી તમને દોડાવી લેશે. આ રીતે ગયા વખતે બી હતું. એન્ડ ગ્રાઉન્ડ પર જઈને જ્યારે તમે રનિંગ કરવા જાઓ છો ત્યારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું, શું વસ્તુ જોડે લઈ જવાની છે, કઈ રીતે રનિંગ સ્ટાર્ટ કરવું, આમના રિલેટેડ મેં એક વિડીયો છે ટાઈમ મળતાની સાથે જ અપલોડ કરી દઈશ. સો એ વિડીયો ચોક્કસ જોઈ લેજો. જે લોકો ફ્રેશર છે, ફર્સ્ટ ટાઈમ રનિંગ એક્ઝામ દેવા જઈ રહ્યા છે, એમને ખ્યાલ આવે. ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કઈ રીતે હોય છે, શું લઈ જવાનું, આ છે તે છે. તો એમના રિલેટેડ મેં એક વિડીયો ટાઈમ મળતાની સાથે જ અપલોડ કરી દઈશ. સો ફાઇનલી ચલો, આજે ઘણા દિવસ પછી મેં રીડિંગ સ્ટાર્ટ કરી રહી છું. ઓલરેડી નોર્મલ તો રીડિંગ ચાલુ જ હોય છે, કેમ કે લેક્ચર વગેરે તો મેં અટેમ્પ્ટ કરતી હોઉં છું. તો ફાઇનલી આજે પ્રોપરલી છે મેં બી ટ્રાય કરીશ કે 10 થી 12 કલાકનું રીડિંગ મારું પ્રોપરલી થઈ શકે. સો સ્ટાર્ટ બી કરી દીધું છે. સો અત્યારે તો બહુ લેટ નહીં કરું. એન્ડ ચલો અત્યારે મેં બી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ હા, જે લોકોનું ગ્રાઉન્ડ પ્રોપરલી કમ્પ્લીટ નથી થઈ રહ્યું એ હજી બી મહેનત કરજો, થઈ જશે. એન્ડ બધા લોકોને રનિંગની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. સો ફાઇનલી ચલો, આ તરફ મોર્નિંગમાં મેં બુક છે રીડ કરવાની છે ગુજરાતી ભૂગોળ. એ બુક છે મારી પાસે ઈશ્વર પાડવીની. સો આ બંને બુકને સાઈડમાં કહીશું એન્ડ છે મારી રીડિંગ કરવાની છે એ બુક આ છે. સો ચલો, મોર્નિંગમાં જ આ તરફ મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરી રહી છું ગુજરાતની ભૂગોળ જોડે, કેમ કે ઓલરેડી ભારતની ભૂગોળ કમ્પ્લીટ થઈ ગઈ છે એન્ડ ગુજરાતની ભૂગોળ બાકી છે તો મેં સ્ટાર્ટ કરી દીધી છે આ તરફ. એન્ડ ઓલરેડી સિલેબસની અંદર છે. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમારું સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે, તો હાફ સિલેબસ કમ્પ્લીટ થયું છે, હાફ બાકી છે. સો ચલો, અત્યારે મેં બી મોર્નિંગમાં રીડિંગ મારું કંઈક આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ રનિંગ તો ઓલરેડી તમને લોકોને ખ્યાલ જ છે કે રનિંગ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ રહ્યું છે, એમનું તો કોઈ ટેન્શન નથી. સો ડાયરેક્ટલી ગ્રાઉન્ડ જઈને દોડવા લાગી જવાનું છે. જે લોકોથી હજી બી ગ્રાઉન્ડ નથી થતું એ લોકો હજી બી ટ્રાય કરો, થઈ જશે. એન્ડ કેવું હોય છે કે રનિંગ કરતા હોય ત્યારે તમે મેન્ટલી સ્ટ્રોંગ હશો માનસિક રીતે, તો તમે આરામથી તમારું છે 5 કિલોમીટર કમ્પ્લીટ કરવાનું છે યા ફિર 1600 મીટર એ તમે કરી જશો. બટ અંદરથી માનસિક રીતે તમે ભાંગી ગયા ને તો નહીં થાય ગ્રાઉન્ડ પર જઈને બી. સો મેન્ટલી સ્ટ્રોંગ રહેજો જેથી કરીને થઈ જશે. જે રીતે રીડિંગમાં આપણે
કન્ટિન્યુ મેન્ટલી સ્ટ્રોંગ થઈને 5 થી 6 કલાક બેસી શકતા હોય યા ફિર આખા દિવસની 8 કલાક રીડિંગ કરી શકતા હોય એવું જ કંઈક છે રનિંગમાં બી. સો ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો હતો બપોરનો સમય. મેં બી આવી ગઈ કિચનમાં. સૌથી પહેલાં મારું જમવાનું કંઈક આ રીતે રેડી કરી રહી છું મેં. સો આ તરફ તમે જોઈ શકો છો ફટાફટથી બની જાય એટલા માટે મેં ડાયરેક્ટ છે બહારથી જ ખીરું લાવેલી હતી. સો એ જ મેં જમવાનું બનાવીશ. આ તરફ જોઈ શકો છો મારા ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર. તો મેં અત્યારે વધારે સમય ન બગડે એટલા માટે આ રીતે ફટાફટથી જે જમવાનું બની શકે એવું જ કંઈક બનાવતી હોઉં છું. ચલો જમીને ફરી મેં અત્યારે આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. અત્યારે જે બુક રીડ કરવાની છું એ ઇતિહાસ છે ધોરણ 11-12ના પાઠ્યપુસ્તકને આધારિત. પ્રાચીન, મધ્યકાલીન એન્ડ અર્વાચીન ઇતિહાસમાં ઇન્ક્લુડ થાય છે. કોઈની પહેલાં બી કમેન્ટ્સ હતી કે તમે જે બુક્સ રીડ કરી રહ્યા છો એ કોની છે? આ યુવા ઉપનિષદની બુક છે. તો આમની અંદર મોસ્ટલી ભારતનો ઇતિહાસ છે કવર થતો હોય છે. સો તમે જે પાઠ્યપુસ્તક રીડ કરવા ન માગતા હોય તો તમે આ બુક છે પરચેસ કરી શકો છો. યુવા ઉપનિષદની બુક છે 11-12નો ઇતિહાસ આમાં કમ્પ્લીટ થઈ જશે. એન્ડ મોસ્ટલી છે કેવું હોય છે કે એક્ઝામની અંદર ભારતનો ઇતિહાસ છે વધારે પૂછાતો હોય છે. સો તમે આ બુક્સ એમના માટે પરચેસ કરી શકો છો પાઠ્યપુસ્તક રીડ ન કરવા હોય તો. મેં અત્યારે એ જ બુક રીડ કરી રહી છું. સો ચલો અત્યારે મેં સેકન્ડ બુક એ રીડ કરી રહી છું. આ મંથનો ટાર્ગેટ બી મારો કમ્પ્લીટ થઈ ગયો છે કે આટલા વિષયો કમ્પ્લીટ કરવાના છે. ત્યારે જઈને એક્ઝામ આવશે ત્યારે સિલેબસ કમ્પ્લીટ થશે. જસ્ટ કમ્પ્લીટ જ નથી કરવાનું, ઓલરેડી રિવાઇઝ બી કરવાનું છે. તો મારો ટાર્ગેટ મેં કંઈક એ રીતે કમ્પ્લીટ કરી રાખ્યો છે કે આટલું આ મંથમાં કરવાનું છે. તો એ રીતે છે મેં મારું શેડ્યુલ પ્રમાણે રીડિંગ કરતી હોઉં છું. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરી રહી છું. એ બી ભારતના ઇતિહાસ જોડે એન્ડ એ બી યુવા ઉપનિષદની બુક જોડે. આઈ હોપ કે તમારા લોકોનું રનિંગ રીડિંગ છે બેસ્ટ ચાલી રહ્યું હશે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો કે તમારું રનિંગ છે કેટલા મિનિટમાં કમ્પ્લીટ થઈ રહ્યું છે, કઈ ડેટ આવી છે એન્ડ રીડિંગમાં સિલેબસ છે ક્યાં પહોંચ્યું છે. સો ફાઇનલી ચલો રીડિંગ કરતાં અત્યારે થઈ રહ્યો હતો સાંજનો સમય. વાગ્યા છે સાંજના 5 આ તરફ એન્ડ મેં બી થઈ રહી છું રેડી. ગ્રાઉન્ડ જવાનો ટાઈમ થઈ ગયો છે. સો ડાયરેક્ટલી જઈશું ગ્રાઉન્ડ. રનિંગ તો ઓલરેડી જ્યાં સુધી ગ્રાઉન્ડ પાસ ન કરી ત્યાં સુધી તો ચાલુ રાખવું જ પડશે. સો ચલો આ તરફ રેડી થઈ મેં બી નીકળી ગઈ હતી ગ્રાઉન્ડ જવા માટે. આ તરફ મેં બી પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ જ્યાં અમે લોકો રનિંગ કરી રહ્યા છે. સાંજનો નજારો તમે જોઈ શકો છો આ રીતે કંઈક આવી રહ્યો છે. ચલો મેં બી મારું રનિંગ છે સ્ટાર્ટ કરી દીધું હતું. બટ રનિંગ જે મેં કર્યું છે એમનો આજનો એક્સરસાઇઝનો વિડીયો યા ફિર રનિંગનો વિડીયો મેં શૂટ નથી કર્યો. આવીને ડાયરેક્ટ છે મારું રનિંગ છે કમ્પ્લીટ જ કરી લીધું હતું. થોડી જલ્દીમાં મારે બી આજે નીકળી જવાનું છે તો ફટાફટથી મારું રનિંગ છે એ કમ્પ્લીટ કર્યું એન્ડ ફટાફટથી અહીંયા છે સેટઅપ્સ લગાવીશું એન્ડ ત્યાર પછી મેં મારું લાસ્ટ સ્ટ્રેચિંગ કરી એન્ડ જલ્દીથી નીકળી જઈશ કેમ કે જવાનું છે ડાયરેક્ટલી મંદિરે. સો ચલો ફટાફટથી અત્યારે મેં લાસ્ટ છે સ્ટ્રેચિંગ ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી નીકળી જઈશ મંદિર જવા માટે. મોસ્ટલી મેં હનુમાનજી દદ્દુના મંદિરે જતી હોઉં છું તો અત્યારે બી મેં ત્યાં જઈશ. સો ચલો ફટાફટથી મારું સ્ટ્રેચિંગ ફિનિશ કરી આ તરફ મેં બી નીકળી ગઈ છું એન્ડ ડાયરેક્ટલી જઈશ અહીંયાથી મંદિર. આ તરફ મેં બી પહોંચી ગઈ છું હનુમાનજી દાદુના મંદિર જે આવેલું છે એજી ચોકની અંદર જ્યાં મેં આવતી હોઉં છું. આ છે શનિદેવનું મંદિર. સો ચલો દર્શન કરી મેં બી થઈ ગઈ હતી રિટર્ન એન્ડ એમની જોડે આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.